ટાટ એચએસ મેન્સ પ્રશ્નપત્ર બીજું છે વિષય વસ્તુ અને વિષય પદ્ધતિ સજ્જતા સમાજશાસ્ત્ર છે એમાં મોડલ પેપર 1માં વિભાગ પહેલો નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ આપો 150 થી 180 શબ્દો દરેકના 5 ગુણ ટોટલ 35 ગુણ છે અને 7 પ્રશ્નો છે પહેલો પ્રશ્ન છે સમાજનો અર્થ આપી તેના લક્ષણો જણાવો બીજો છે માનવ જીવનની પર્યાવરણ પરની અસરો વર્ણવો ત્રીજો છે સામાજિક સંસ્થાનો અર્થ આપી સામાજિક સંસ્થાના લક્ષણો જણાવો ચોથો છે અનુસૂચિત જનજાતિની મુખ્ય લાક્ષણિકતાઓ જણાવો પાંચમો છે ગુજરાતમાં મહિલાઓ માટેની શૈક્ષણિક અને આર્થિક ક્ષેત્રની યોજનાઓ જણાવો છઠ્ઠો પ્રશ્ન છે એક આદર્શ સમાજશાસ્ત્રનું બ્લુપ્રિન્ટ તૈયાર કરતી વખતે ધ્યાનમાં રાખવાના સિદ્ધાંતો આલેખો ત્યાર પછી સાતમો પ્રશ્ન છે સમાજશાસ્ત્ર શિક્ષણમાં વ્યાખ્યાન પદ્ધતિનું મહત્વ અને મર્યાદાઓ વિસ્તૃત રીતે સમજાવો હવે વિભાગ બીજો જોઈએ એમાં છે નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો 100 થી 110 શબ્દોમાં દરેકના 4 ગુણ ટોટલ 28 ગુણ છે એમાં પહેલો પ્રશ્ન છે ભારતનું સાંસ્કૃતિક વૈવિધ્ય જણાવો ત્યાર પછી બીજો એડ્સના કારણોને જણાવો ત્રીજું છે વિરુદ્ધાત્મક સામાજિક આંદોલન વિશે સમજૂતી આપો ચોથું છે સમૂહ માધ્યમોની સામાજિક અસરોની વિગતે ચર્ચા કરો ત્યાર પછી પાંચમો છે પાર્સન્સનું AGIL મોડેલ સમજાવો ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે સમાજશાસ્ત્ર વિષયમાં પ્રોજેક્ટ પદ્ધતિના આયોજનના મુખ્ય તબક્કાઓ એક શિક્ષક તરીકે સ્પષ્ટ કરો સાતમો પ્રશ્ન છે સમાજશાસ્ત્રના શિક્ષકે વર્ગખંડ શિક્ષણને જીવંત બનાવવા માટે કયા કયા શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરવો જોઈએ ત્યાર પછી વિભાગ ત્રીજો છે નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ આપો 11 પ્રશ્નો દરેકના 2 ગુણ 22 ગુણ છે એમાં જોઈએ તો પ્રશ્ન પહેલો છે મહિલા સશક્તિકરણના સંદર્ભમાં સ્વામી વિવેકાનંદે શું કહ્યું હતું બીજો પ્રશ્ન છે પ્રભાવી જ્ઞાતિના માપદંડો કયા છે ત્રીજો છે સામાજિક પરિવર્તન એટલે શું ત્યાર પછી ચોથો છે ખ્યાલ કે વિભાવના એટલે શું પાંચમું છે ઇમ્પિરિયલ ગેઝેટિયર આદિવાસી સમુદાયને કઈ રીતે સમજાવે છે ત્યાર પછી છઠ્ઠું છે એડ્સનું પૂરું નામ જણાવો સાતમો પ્રશ્ન છે એનોમી એટલે શું આઠમો પ્રશ્ન છે ગ્રીન હાઉસ ઇફેક્ટ કોને કહેવાય નવમો છે રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપો 10મો પ્રશ્ન જોઈએ તો સમાજશાસ્ત્ર શિક્ષણમાં નિદર્શન પદ્ધતિ સમજાવો 11મો પ્રશ્ન છે સમાજશાસ્ત્ર શિક્ષણમાં જૂથ કાર્યનું મહત્વ સમજાવો વિભાગ 4 છે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો દરેકના 1 ગુણ ટોટલ 15 ગુણ એટલે કે 15 પ્રશ્નો આવશે પહેલો પ્રશ્ન છે વંચિત સમૂહોના મુખ્યત્વે કેટલા વિભાગો છે કયા કયા બીજો પ્રશ્ન છે શીખ ધર્મના 5 ક કોને કહે છે ત્રીજો છે સશક્તિકરણ શબ્દનો ઉદ્ભવ ક્યારે થયો ચોથો પ્રશ્ન છે ડૉક્ટર MN શ્રીનિવાસ પોતાના કયા પુસ્તકમાં સાંસ્કૃતિકરણની વિગતે ચર્ચા કરી છે ત્યાર પછી પાંચમો છે પ્રશ્ન છે UNIનું પૂરું નામ જણાવો છઠ્ઠો પ્રશ્ન છે સુધારાવાદી સામાજિક આંદોલનના ઉદાહરણો આપો સાતમો પ્રશ્ન છે કોલેજના યુવાનોનો સમાચાર પત્ર અભ્યાસ કોણે કર્યો છે આઠમું છે ઓનર કિલિંગ કોને કહેવાય નવમો છે મેકાઈવરે સહકારના કયા 2 પ્રકાર દર્શાવ્યા છે 10મું છે અક્ષાંશથી શું નક્કી થાય છે 11મો છે ગુણાત્મક સંશોધન શું છે 12મો છે સામાજિક સંશોધનનો મુખ્ય હેતુ શું છે 13મો છે પદ્ધતિશાસ્ત્ર એટલે શું 14મો છે સહભાગી નિરીક્ષણના પ્રણેતા કોણ છે 15 છે શાળા બાળકમાં કઈ પ્રેરણા જાગૃત કરે છે અને આ રીતે આપણું પહેલું મોડલ પેપર તૈયાર થાય છે એટલે આ રીતે તમે આખું પ્રશ્નપત્ર છે એના આધારે જવાબ છે ટાઈમની જે લિમિટ છે એના આધારે તમે પ્રશ્નપત્ર પૂરું કરી શકો છો થેન્ક યુ